નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે જનપથ 3 રસ્તાથી ડીમાર્ટ સુધી કોમર્શિયલ મિલકતોના ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે સાબરમતી જનપથ 3 રસ્તાથી સ્ટેડિયમ તરફના રોડ લાઇનના અમલની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે કરવામાં આવી છે. જનપથ 3 રસ્તાથી ડીમાર્ટ સુધી કોમર્શિયલ મિલકતોના ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 50થી વધુ કોમર્શિયલ મિલકતોને તોડી રોડને પહોળો કરવામાં આવશે. કોમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી હતી, જે બાદ આજે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્ટની સામેથી જનપથ 3 રસ્તા સુધીના રોડ ઉપર આવતી કોમર્શિયલ અંદાજે 50થી વધારે મિલકતોને તોડી પાડવામાં આવશે. હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ડીમાર્ટ બાદ જે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ આવેલી છે, તેમાં હાઈકોર્ટનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે હાલમાં ત્યાં કોઈ ડિમોલિશન નહીં કરવામાં આવે, પરંતુ અંદાજે 500 મીટરના રોડ ઉપર આવતી મિલકતોને હાલમાં તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. સામેના ભાગે ONGCની ઓફિસ આવેલી છે, જેથી તેને શિફ્ટ કરવાની હોવાથી હાલમાં ત્યાં પણ ડિમોલિશન કરવામાં આવશે નહીં.